નમસ્તે બાળ મિત્રો, મારું નામ પૂજાબેન કણવાલા છે। હું શ્રી શારદા વિદ્યા મંદિરમાં શિક્ષક છું। મારો આજનો વિષય છે પ્રયોગ અને તેમાં ટોપિક છે વરસાદ વરસાવવું। તો જો ભાઈ, 3 ઋતુ છે। શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ પડે। તો તમને બધાને વરસાદ ગમે ને? તો તમને ખબર છે ભાઈ કે વરસાદ કેવી રીતે પડે? તો ચલો હું તમને બતાવું। આ છે ભાઈ કાચની બરણી। જો ભાઈ, એમાંથી બધું દેખાય છે ને? કાચની બરણી છે, આ સ્ટીલનું ઢાંકણ છે, પછી આ મારી પાસે બરફના ટુકડા છે, ત્યારબાદ છે મારી પાસે આ તપેલી જેમાં મેં પાણી ગરમ કર્યું છે। તો સૌપ્રથમ હું આ તપેલી લઈને આમાં 2 કે 3 ઇંચ જેટલું પાણી નાખીશ। તો જો ભાઈ, બતાવો। જો મિત્રો, આ મેં પાણી નાખ્યું। હવે આ મારી પાસે સ્ટીલનું ઢાંકણું છે, તેને હું બંધ કરી દેવીશ। જેની મદદથી શું થશે ભાઈ, આ ગરમ ગરમ વરાળ છે તો એ વરાળ બધી ક્યાં ચોંટી જશે? આ ઢાંકણાની ઉપર બધી વરાળ ભેગી થશે। હવે આ વરાળ ઢાંકણા પર ભેગી થાય છે તો હવે હું ઢાંકણા પર શું મૂકીશ ભાઈ? બરફના ટુકડા। જોજો ભાઈ, ટીચર શું કરે છે? બરફના ટુકડા દેખાય છે? બરફ કેવો હોય? ઠંડો 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 બરફ છે ને? તો આપણે બરફ કેમ મૂક્યો? આ ઠંડુ પાણી છે તે પણ હું અહીંયા મૂકી દઉં છું। તો જો ભાઈ, આ ટીચરે બરફ કેમ મૂક્યો? આ વરાળ છે તો એ ઢાંકણા પર ગઈ અને શું થયું ભાઈ? એ વરાળ બધી ઢાંકણા પર ભેગી થશે। અને હવે આપણે વરાળને શું કરવાનું છે? ઠંડી કરવાની છે, જેથી શું થશે? નીચે જાદુ થશે, એ તમારે જોવાનું। જો ભાઈ, ટીચરે આ બરફ મૂક્યો, હવે આપણે થોડી વાર રાહ જોઈએ। રેડી? જો બાળકો, આપણે રાહ જોઈ ને, તો જુઓ આ દેખાય છે ભાઈ? જો ભાઈ, ટીપા પડે વરસાદના દેખાય છે? જો ભાઈ, પડે છે ને ટીપા? જો ભાઈ, હજુ પણ ટીપા પડશે અને તમે લોકો ઢાંકણા પર પણ જોઈ શકો છો। 1 મિનિટ, હું તમને આ બરફનું જે પાણી થઈ ગયું છે ને એ ખાલી કરીને બતાવું છું કે જો આપણા ઢાંકણા પર જુઓ ભાઈ, આ દેખાય છે? આ બધા ટીપા છે। શું છે? ટીપા છે। આ ટીચરે કરેલું હતું। આ જે ફટાફટ ટીપા પડતા હતા ને તે શું હતું? વરસાદ હતો। જો ભાઈ, તમને લોકોને ઢાંકણા પર દેખાય છે? આ બધા પાણી છે, પછી એ જ પાણી આમ ટીચરે જેવું ઢાંકણું ખોલ્યું એટલે શું થયું ભાઈ? 4-5 ટીપા જે હતા તે એ વરસાદ સ્વરૂપે પડ્યા। હવે આપણી પાસે પાણી ઓછું છે, જેનાથી વરસાદ કેવો પડે? ઓછો પડે। પણ નદી કેટલી મોટી હોય, સરોવર, દરિયો, એ બધું કેટલું મોટું હોય અને એટલું વિશાળ હોય, જેના લીધે પાણી પણ બહુ બધું હોય। એ પાણી પણ બહુ બધું ગરમ થાય અને એ ગરમ પાણી પછી ઉપર આકાશમાં જાય અને આકાશમાં જાય તો શું થાય? એ આકાશમાં પાણી નહીં જાય, પણ પાણીમાંથી શું જાય? વરાળ। જો તમે આપણી બોટલમાં પણ જોવો છો, જો આ લીસોટા દેખાય છે અલગ અલગ વરાળ સ્વરૂપે, જો આ વરાળ સ્વરૂપે બધી લીસોટા જે છે ને લીટી જેવું દેખાય છે, બધું અહીંયા ઢાંકણામાં ગયું છે અને અહીંયા બરફ મૂક્યો અને ઠંડી પડીને ટીપા આપણે જોયા ને, એવી જ રીતે જે પાણી, દરિયાને પાણીની ટીચર વાત કરતા હતા ને, એ પાણી ઉપર વાદળામાં ગયું અને વાદળામાં શું થયું? વરાળ વાદળામાં ભેગી થાય અને વાદળામાંથી પછી શું પડ્યું ભાઈ? વરસાદ પડ્યો। હવે તમને ખબર પડશે। જો આ ટીચર પાસે તપેલી છે ને, જો એ તપેલીના ઢાંકણા પર પણ જોજો, જો આ પડે છે ટીપા? જો ભાઈ, કેટલા સરસ ટીપા પડે છે ને? તો હવે બધાને તમે લોકો આ પ્રયોગ કરજો ઘરે, પણ તમારે જાતેથી કરવાનું નથી, કારણ કે આ તપેલી કેવી હતી? એકદમ ગરમ। તમે જાતે કરશો તો દાજી જાવ। એટલે મમ્મી અથવા પપ્પાની મદદ લઈને તમારે ઘરે જાતે પ્રયોગ આવી રીતે કરવાનો। થેન્ક યુ।